નમસ્કાર મિત્રો, નિત્ય જ્ઞાનમાં તમારું ફરી એકવાર સ્વાગત છે। શું તમે ક્યારે વિચાર્યું છે કે માર્કેટમાં ટિપ્સ આપનાર માણસ પોતે જ પોતાને ટિપ્સમાં ફસાઈ શકે? આજે આપણે જેસી લિવરમોરના જીવનના એક એવા રોમાંચક કિસ્સા વિશે વાત કરવાના છીએ જ્યાં તેમણે ₹1 પણ ખર્ચ્યા વગર $40 લાખનું કામ પતાવી દીધું અને વોલ સ્ટ્રીટના મોટા ગજાના ઓપરેટરોને પાઠ ભણાવ્યો। આજના પ્રકરણ 22માં આપણે જોઈશું ધ કન્સોલિડેટેડ સ્ટોવ ડીલ, એક એવી કંપની જેના શેર કોઈ લેવા તૈયાર નહોતું અને બેંકની $35 લાખની લોન માથે હતી। લિવરમોરે આ અશક્ય કામ કેવી રીતે હાથમાં લીધું? ધ બોય બેન્કર એરા, તેજીના સમયમાં કેવી રીતે બિનઅનુભવી લોકો બેંકના પ્રેસિડેન્ટ બની ગયા હતા અને આડેધડ લોન વહેંચતા હતા, જે અંતે મુસીબત બની। જોશુઆ વુલ્ફ્સ ઓવર સ્માર્ટનેસ, વોલ સ્ટ્રીટના મોટા પ્લન્જર જોશુઆ વુલ્ફે લિવરમોરને છેતરવા માટે જે ચાલ ચાલી તે તેના પર જ કેવી રીતે ઊંધી પડી? ઇન્વિઝિબલ મેનિપ્યુલેશન, લિવરમોરની એ માસ્ટર સ્ટ્રોક સ્ટ્રેટેજી કે જેમાં તેમણે પોતે એક પણ શેર ખરીદ્યા વગર માત્ર પબ્લિકની સાયકોલોજી અને બીજાની ફેલાવેલી અફવાઓનો ઉપયોગ કરીને લાખો શેર વેચી દીધા। ધ ડેન્જર ઓફ ટિપ્સ, લિવરમોર કેમ ક્યારેય કોઈને ટિપ્સ આપતા નથી? એક નિર્દોષ ડ્રેસમેકરનો કિસ્સો જે તમને ટિપ્સની દુનિયાનું કડવું સત્ય સમજાવશે। મિત્રો, આ પ્રકરણ ટ્રેડિંગ કરતાં પણ વધુ માર્કેટ સાયકોલોજી અને હ્યુમન નેચર વિશે છે। જો તમે ઓપરેટરની અસલી ગેમ સમજવા માંગતા હોવ તો આ વિડિયો અંત સુધી જોજો। ચાલો શરૂ કરીએ। પ્રકરણ 22, જ્યારે ઓપરેટર જ પોતાની જાળમાં ફસાયો। એક દિવસ જીમ બાર્ન્સ મને મળવા આવ્યો। તે માત્ર મારો એક મુખ્ય બ્રોકર જ નહોતો પણ મારો ખાસ મિત્ર પણ હતો। તેણે મને કહ્યું કે મારે તેના પર એક મોટો ઉપકાર કરવાનો છે। તેણે પહેલાં ક્યારે આ રીતે વાત કરી નહોતી, એટલે મેં તેને પૂછ્યું કે શું કામ છે। મને આશા હતી કે તે એવું કંઈક હશે જે હું કરી શકીશ, કારણ કે હું ખરેખર તેને મદદ કરવા માંગતો હતો। તેણે મને જણાવ્યું કે તેની ફર્મ એક ખાસ સ્ટોકમાં રસ ધરાવે છે। હકીકતમાં તેઓ જ તે કંપનીના મુખ્ય પ્રમોટર્સ હતા અને તેમણે મોટાભાગનો માલ પબ્લિકમાં વેચ્યો હતો। પણ હવે એવા સંજોગો ઊભા થયા હતા કે તેમને શેરનો એક બહુ મોટો જથ્થો માર્કેટમાં વેચવો પડે તેમ હતો। જીમ ઈચ્છતો હતો કે હું તેના વતી આ માર્કેટિંગનું કામ સંભાળી લઉં। તે શેર હતો કન્સોલિડેટેડ સ્ટવ। મારે અલગ અલગ કારણોસર આ કામમાં પડવું નહોતું, પણ બાર્ન્સ, જેનો મારા પર થોડો અહેસાન હતો, તેણે મિત્રતાની વાત પકડી રાખી, જેના કારણે મારે મારા વાંધાઓ છોડવા પડ્યા। તે એક સારો માણસ હતો, મારો મિત્ર હતો, અને મને લાગ્યું કે તેની ફર્મ આમાં બહુ ખરાબ રીતે ફસાયેલી છે, એટલે છેવટે મેં મારાથી બનતું કરી છૂટવા માટે હા પાડી દીધી। મને હંમેશા એવું લાગ્યું છે કે વોર બૂમ એટલે કે યુદ્ધ સમયની તેજી અને બીજી તેજીઓ વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે આમાં એક નવા પ્રકારના પાત્રોનો પ્રવેશ થયો હતો જેને આપણે બોય બેન્કર કહી શકીએ। એ તેજી બહુ જબરદસ્ત હતી અને તેના મૂળ કારણો દરેક માણસ સમજી શકે તેવા હતા, પણ સાથે સાથે દેશની મોટી બેન્કો અને ટ્રસ્ટ કંપનીઓએ પણ દરેક પ્રકારના પ્રમોટરો અને હથિયાર બનાવનારાઓને રાતોરાત કરોડપતિ બનાવવામાં પૂરી મદદ કરી હતી। હાલત એવી હતી કે જો કોઈ માણસ એમ કહે કે તેનો કોઈ મિત્ર, જે પેલા એલાઇડ કમિશનના કોઈ સભ્યનો મિત્ર છે, તો તેને તે કોન્ટ્રાક્ટ મળે તે પહેલાં જ જરૂરી બધી મૂડી ઓફર કરવામાં આવતી હતી। મેં એવી ઘણી અવિશ્વસનીય વાતો સાંભળી હતી કે મામૂલી ક્લાર્ક એવી કંપનીઓના પ્રેસિડેન્ટ બની ગયા જેઓ ભોળી ટ્રસ્ટ કંપનીઓ પાસેથી ઉછીના લીધેલા પૈસા પર કરોડોનો બિઝનેસ કરતી હતી। યુરોપથી સોનાનો પ્રવાહ આ દેશમાં ઠલવાઈ રહ્યો હતો અને બેન્કોએ તેને સાચવવા માટે રસ્તાઓ શોધવા પડતા હતા। જે રીતે બિઝનેસ થતો હતો તે કદાચ જૂના અનુભવી લોકોને જોખમી લાગતું હોય, પણ ત્યારે તેવા અનુભવી લોકો બહુ ઓછા દેખાતા હતા। શાંત સમયમાં સફેદ વાળવાળા બેંક પ્રેસિડેન્ટની ફેશન બરાબર હતી, પણ આવા દોડધામવાળા સમયમાં યુવાની જ સૌથી મોટી લાયકાત હતી। બેન્કોએ ખરેખર બહુ મોટો નફો કર્યો હતો। જીમ બાર્ન્સ અને તેના સાથીદારોએ માર્શલ નેશનલ બેંકના યુવાન પ્રેસિડેન્ટની મિત્રતા અને વિશ્વાસનો ફાયદો ઉઠાવીને 3 જાણીતી સ્ટવ કંપનીઓને ભેગી કરવાનો નિર્ણય લીધો। તેઓ આ નવી કંપનીના શેર પબ્લિકને વેચવા માંગતા હતા, જે પબ્લિક મહિનાઓથી શેર સર્ટિફિકેટના નામે ગમે તે કચરો ખરીદતી હતી। એક તકલીફ એ હતી કે સ્ટવ બિઝનેસ એટલો તેજીમાં હતો કે ત્રણેય કંપનીઓ તેમના ઇતિહાસમાં પહેલીવાર કોમન સ્ટોક પર ડિવિડન્ડ કમાઈ રહી હતી। તેમના મુખ્ય શેરધારકો પોતાનો કંટ્રોલ છોડવા માંગતા નહોતા। તેમના શેરની કર્બ માર્કેટમાં સારી ડિમાન્ડ હતી અને તેમણે જેટલો માલ વેચવો હતો તેટલો વેચી દીધો હતો અને તેઓ અત્યારની સ્થિતિથી ખુશ હતા। તેમની મૂડી એટલી નાની હતી કે તેમાં કોઈ મોટી માર્કેટ મૂવમેન્ટ શક્ય નહોતી અને એટલે જ જીમ બાર્ન્સની ફર્મ મેદાનમાં આવી।
તેમણે સમજાવ્યું કે કન્સોલિડેટેડ કંપની એટલી મોટી હોવી જોઈએ કે તે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થઈ શકે, જ્યાં નવા શેરની કિંમત જૂના કરતાં વધુ થઈ શકે. વોલ સ્ટ્રીટમાં આ એક બહુ જૂની યુક્તિ છે કે સર્ટિફિકેટનો કલર બદલીને તેની કિંમત વધારી દેવી. ધારો કે કોઈ શેર 100ના ભાવે વેચાતો બંધ થઈ ગયો હોય તો ઘણીવાર તેના 4 ભાગ કરીને નવા શેરને 30 કે 35ના ભાવે વેચી શકાય છે. આ જૂના શેરના 120 કે 140ના ભાવ બરાબર છે, જે કદાચ જૂનો શેર ક્યારેય ના પહોંચી શક્યો હોત. એવું લાગે છે કે બાર્ન્સ અને તેના સાથીદારો ગ્રે સ્ટવ કંપનીના સજ્જડ પકડ ધરાવતા અમુક મિત્રોને મનાવવામાં સફળ રહ્યા કે તેઓ એક શેર સામે કન્સોલિડેટેડના 4 શેરના દરે આ જોડાણમાં સામેલ થાય. ત્યાર પછી મિડલેન્ડ અને વેસ્ટર્ન કંપનીઓ પણ તેમની મોટી બહેન પાછળ એક શેર સામે એક શેરના દરે આમાં જોડાઈ ગઈ. તેમના ભાવ કર્બ માર્કેટમાં 25મી 30ની આસપાસ હતા, જ્યારે ગ્રે કંપની જે વધુ જાણીતી હતી અને ડિવિડન્ડ આપતી હતી તેનો ભાવ 125ની આસપાસ હતો. જે લોકો રોકડા પૈસા લઈને નીકળી જવા માંગતા હતા તેમને ચૂકવવા માટે અને કંપનીના સુધારા તેમજ પ્રમોશનના ખર્ચા માટે થોડા લાખોની જરૂર હતી. એટલે બાર્ન્સ તેના બેંક પ્રેસિડેન્ટને મળ્યો, જેણે દયા કરીને તેની સિન્ડિકેટને $35 લાખની લોન આપી. તેના બદલામાં નવી કંપનીના 1 લાખ શેર ગીરો મુકાયા. સિન્ડિકેટે પ્રેસિડેન્ટને ખાતરી આપી હતી કે શેરનો ભાવ 50ની નીચે નહીં જાય અને આ એક બહુ નફાકારક સોદો સાબિત થશે. પ્રમોટરોની પહેલી ભૂલ સમયની પસંદગીમાં હતી. માર્કેટમાં નવા શેરની સંતૃપ્તિ થઈ ગઈ હતી, એટલે કે પબ્લિક હવે વધુ શેર લેવા તૈયાર નહોતી અને તેમણે આ જોવું જોઈતું હતું. છતાં જો તેમણે તેજીની ટોચ પર બીજા પ્રમોટરોએ જેવી કમાણી કરી હતી તેવી લાલચ ના રાખી હોત તો તેઓ વ્યાજબી નફો કરી શક્યા હોત. હવે તમારે એવું નથી માનવાનું કે જીમ બાર્ન્સ અને તેના સાથીદારો મૂર્ખ હતા કે બિનઅનુભવી છોકરાઓ હતા. તેઓ બહુ હોશિયાર માણસો હતા. તેઓ વોલ સ્ટ્રીટની બધી રીતો જાણતા હતા અને તેમાંના અમુક તો બહુ સફળ સ્ટોક ટ્રેડર્સ હતા. પણ તેમણે પબ્લિકની ખરીદવાની શક્તિનો અંદાજ કાઢવામાં ભૂલ કરી હતી. હકીકતમાં પબ્લિકની ક્ષમતા તો સાચા ટેસ્ટ પછી જ ખબર પડે. પણ તેમની સૌથી મોંઘી ભૂલ એ હતી કે તેઓ એવી અપેક્ષા રાખતા હતા કે તેજી હજી વધુ ચાલશે. મને લાગે છે કે તેનું કારણ એ હતું કે આ લોકોને અગાઉ એટલી બધી અને એટલી ઝડપથી સફળતા મળી હતી કે તેમને શંકા જ નહોતી કે તેજી પૂરી થાય તે પહેલાં તેઓ આ સોદો પતાવી દેશે. તેઓ બધા બહુ જાણીતા હતા અને પ્રોફેશનલ ટ્રેડર્સ તેમજ વાયર હાઉસીસમાં તેમનું મોટું નામ હતું. આ સોદાની બહુ સારી રીતે જાહેરાત કરવામાં આવી હતી. અખબારોએ પણ દિલ ખોલીને તેને જગ્યા આપી હતી. આ જૂની કંપનીઓ અમેરિકાના સ્ટવ બિઝનેસ સાથે જોડાયેલી હતી અને તેમની પ્રોડક્ટ્સ આખી દુનિયામાં જાણીતી હતી. આ એક દેશભક્તિભર્યું જોડાણ હતું અને અખબારોમાં તેના દ્વારા દુનિયા જીતવાની ઘણી વાતો છપાતી હતી. એશિયા, આફ્રિકા અને સાઉથ અમેરિકાના માર્કેટ્સ તો જાણે આપણા ખિસ્સામાં જ હોય તેવી વાતો હતી. કંપનીના ડિરેક્ટરો એવા માણસો હતા જેમના નામ ફાઇનાન્શિયલ પેજ વાંચનારા દરેક માટે જાણીતા હતા. પબ્લિસિટીનું કામ એટલું સરસ રીતે થયું હતું અને અંદરના લોકો તરફથી ભાવ ક્યાં સુધી જશે તેના વચનો એટલા પાકા હતા કે નવા શેર માટે બહુ મોટી ડિમાન્ડ ઊભી થઈ. પરિણામ એ આવ્યું કે જ્યારે બુક બંધ થઈ ત્યારે ખબર પડી કે $50ના ભાવે જે શેર પબ્લિકને ઓફર કરાયા હતા તેના કરતાં 25% વધુની અરજીઓ આવી હતી. જરા વિચારો. પ્રમોટરોએ વધુમાં વધુ એવી અપેક્ષા રાખવી જોઈતી હતી કે અઠવાડિયાની મહેનત પછી અને ભાવને 75 કે તેથી ઉપર લઈ ગયા પછી સરેરાશ 50ના ભાવે માલ વેચી શકાય. તે પણ જૂની કંપનીઓના શેરના ભાવમાં 100%ના વધારા બરાબર હતું. આ જ સાચી કટોકટી હતી અને તેઓ તેને જે રીતે હેન્ડલ કરવી જોઈતી હતી તેમ ના કરી શક્યા. આ બતાવે છે કે દરેક બિઝનેસની પોતાની જરૂરિયાતો હોય છે. સામાન્ય જ્ઞાન કરતાં ચોક્કસ આવડત વધુ કિંમતી હોય છે. પ્રમોટરો આ અણધારી ડિમાન્ડ જોઈને બહુ ખુશ થઈ ગયા અને માની લીધું કે પબ્લિક ગમે તે ભાવે ગમે તેટલો માલ લેવા તૈયાર છે અને તેમણે મૂર્ખામી કરીને લોકોને ઓછા શેર એલોટ કર્યા. જ્યારે પ્રમોટરોએ લોભી બનવાનું નક્કી કર્યું ત્યારે તેમણે થોડા બુદ્ધિશાળી લોભી બનવું જોઈતું હતું. તેમણે જે કરવું જોઈતું હતું તે એ હતું કે તેમણે બધા જ શેર એલોટ કરી દેવા જોઈતા હતા. આમ કરવાથી તેઓ કુલ ઓફરના 25% જેટલા શોર્ટ થઈ ગયા હોત અને તેમણે જ્યારે જરૂર પડે ત્યારે તેઓ પોતાના ખિસ્સામાંથી $1 પણ ખર્ચ્યા વગર સ્ટોકને સપોર્ટ આપી શક્યા હોત. કોઈ પણ મહેનત વગર તેઓ એવી મજબૂત સ્થિતિમાં આવી ગયા હોત જેવી સ્થિતિમાં હું હંમેશા રહેવા માંગુ છું જ્યારે હું કોઈ સ્ટોક ઓપરેટ કરતો હોઉં છું. તેઓ ભાવને ઘટતો અટકાવી શક્યા હોત, જેનાથી નવા શેરની સ્થિરતામાં લોકોનો વિશ્વાસ વધ્યો હોત અને સિન્ડિકેટની છાપ પણ સારી રહી હોત.
તેમણે યાદ રાખવું જોઈતું હતું કે તેમનું કામ પબ્લિકને શેર વેચ્યા પછી પૂરું નહોતું થયું, તે તો વેચવાના કુલ માલનો માત્ર એક નાનો ભાગ હતો. તેમને લાગ્યું કે તેઓ બહુ સફળ રહ્યા છે, પણ તેમની આ બે મોટી ભૂલોના પરિણામો દેખાતા બહુ વાર ના લાગી. પબ્લિકે નવો સ્ટોક ખરીદવાનું બંધ કરી દીધું, કારણ કે આખા માર્કેટમાં ઘટાડાના સંકેતો દેખાવા લાગ્યા હતા. અંદરના લોકો એટલે કે ઇનસાઇડર્સ ડરી ગયા અને તેમણે કન્સોલિડેટેડ સ્ટવને સપોર્ટ આપ્યો નહીં. હવે જો ઇનસાઇડર્સ જ ઘટાડા વખતે પોતાનો સ્ટોક ના ખરીદે તો બીજા કોણ ખરીદે? ઇનસાઇડર સપોર્ટનો અભાવ સામાન્ય રીતે મંદીની સૌથી મોટી ટિપ્સ માનવામાં આવે છે. આમાં કોઈ આંકડાકીય વિગતોમાં જવાની જરૂર નથી. કન્સોલિડેટેડ સ્ટવના ભાવ બાકીના માર્કેટની સાથે વધઘટ થતા રહ્યા, પણ તે ક્યારેય શરૂઆતના લિસ્ટિંગ ભાવથી ઉપર ના ગયા, જે 50મી સહેજ જ ઉપર હતા. છેવટે બાર્ન્સ અને તેના મિત્રોએ ભાવને 40ની ઉપર રાખવા માટે ખરીદદારો તરીકે મેદાનમાં આવવું પડ્યું. સ્ટોકની માર્કેટ કરિયરની શરૂઆતમાં જ તેને સપોર્ટ ના આપવો એ પસ્તાવા જેવી વાત હતી, પણ પબ્લિકે જેટલા શેર માટે અરજી કરી હતી તે બધા ના વેચવા એ તેનાથી પણ ખરાબ હતું. ગમે તે હોય, સ્ટોક ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થયો અને તેના ભાવ સતત ઘટતા રહ્યા જ્યાં સુધી તે 37 પર ના આવી ગયા. અને તે ત્યાં એટલે ટકી રહ્યો હતો કારણ કે જીમ બાર્ન્સ અને તેના સાથીદારોએ તેને ત્યાં પકડી રાખવો પડ્યો હતો, કારણ કે બેંકે તેમને 1 લાખ શેર પર શેર દીઠ $35ની લોન આપી હતી. જો બેંક ક્યારે આ લોન વસૂલવા માટે શેર વેચવાનું શરૂ કરે તો ભાવ કેટલો નીચે જશે તેની કોઈ કલ્પના નહોતી કરી શકાય તેમ. જે પબ્લિક તેને 50ના ભાવે ખરીદવા તલપાપડ હતી તેને હવે 37માં પણ રસ નહોતો અને કદાચ 27માં પણ કોઈ લેવા તૈયાર ના થાય. જેમ સમય વીતતો ગયો તેમ બેંકોએ જે આડેડ ક્રેડિટ એટલે કે લોન આપી હતી તેના વિશે લોકો વિચારવા લાગ્યા. પેલા બોય બેન્કર્સનો જમાનો હવે પૂરો થયો હતો. બેન્કિંગ બિઝનેસ હવે અચાનક ફરીથી જૂની રૂઢિચુસ્ત પદ્ધતિઓ તરફ વળી રહ્યો હોય તેવું લાગતું હતું. હવે અંગત મિત્રોને પણ લોન ભરપાઈ કરવા માટે કહેવામાં આવતું હતું, જાણે કે તેઓ ક્યારે બેંક પ્રેસિડેન્ટ સાથે ગોલ્ફ રમ્યા જ ના હોય. લેણદાર તરફથી કોઈ ધમકી આપવાની જરૂર નહોતી કે દેવાદાર તરફથી વધુ સમય માંગવાની જરૂર નહોતી. પરિસ્થિતિ બંને માટે બહુ અગવડભરી હતી. દાખલા તરીકે, જે બેંક સાથે મારો મિત્ર જીમ બાર્ન્સ બિઝનેસ કરતો હતો તે હજી પણ દયાળુ હતી, પણ વાત હવે એવી આવી ગઈ હતી કે ભગવાન ખાતર આ લોન ભરી દો, નહીંતર આપણે બધા બહુ મોટી મુસીબતમાં મુકાઈ જઈશું. આ મુસીબતનો પ્રકાર અને તેની ભયાનકતા એટલી હતી કે જીમ બાર્ન્સ મારી પાસે આવ્યો અને મને વિનંતી કરી કે હું પેલા 1 લાખ શેર ગમે તે રીતે વેચી દઉં જેથી બેંકની $35 લાખ લોન ભરપાઈ થઈ શકે. જીમ હવે તે સ્ટોક પર કોઈ નફાની અપેક્ષા રાખતો નહોતો. જો સિન્ડિકેટને તેમાં થોડું નુકસાન પણ જાય તો પણ તેઓ નસીબદાર ગણાશે. આ કામ એકદમ અશક્ય લાગતું હતું. માર્કેટમાં ન તો કોઈ મોટી હલચલ હતી કે ન તો કોઈ તેજી હતી. જો કે ક્યારેક ક્યારેક નાની તેજી આવતી ત્યારે દરેકને એવું લાગતું કે જાણે ફરીથી તેજીનો દોર શરૂ થવાનો છે. મેં બાર્ન્સને જવાબ આપ્યો કે હું આ બાબતની તપાસ કરીશ અને પછી જણાવીશ કે હું કઈ શરતો પર આ કામ કરીશ. મેં તપાસ શરૂ કરી. મેં કંપનીના વાર્ષિક રિપોર્ટનું વિશ્લેષણ ના કર્યું. મારો અભ્યાસ માત્ર સ્ટોક માર્કેટના પાસાઓ પૂરતો જ મર્યાદિત હતો. હું કમાણી કે ભવિષ્યના નામે સ્ટોકમાં તેજી લાવવાનો પ્રચાર નહોતો કરવાનો, પણ મારે તો તે મોટો જથ્થો ઓપન માર્કેટમાં વેચવાનો હતો. મેં માત્ર એ જ બાબતો વિચારી જે મને આ કામમાં મદદ કરી શકે અથવા નડતરરૂપ બની શકે. મને ખબર પડી કે બહુ ઓછા લોકો પાસે બહુ વધારે માલ પડ્યો હતો જે સલામતી અને શાંતિની દૃષ્ટિએ બહુ જોખમી હતું. ક્લિફ્ટન પી. કેન એન્ડ કંપની, જેઓ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જના મેમ્બર હતા, તેમની પાસે 70,000 શેર હતા. તેઓ બાર્ન્સના અંગત મિત્રો હતા અને વર્ષોથી સ્ટોક્સમાં સ્પેશિયાલિસ્ટ હોવાથી આ જોડાણમાં તેમનો મોટો હાથ હતો. તેમના ગ્રાહકોને પણ આ સારા સોદામાં સામેલ કરવામાં આવ્યા હતા. બીજા હતા એક્સ સેનેટર સેમ્યુઅલ ગોર્ડન, જેઓ તેમના ભત્રીજાની ફર્મ ગોર્ડન બ્રોસમાં સ્પેશિયલ પાર્ટનર હતા અને તેમની પાસે બીજા 70,000 શેર હતા. અને ત્રીજા હતા પ્રખ્યાત જોશુઆ વુલ્ફ, જેમની પાસે 60,000 શેર હતા. આમ વોલ સ્ટ્રીટના આ જૂના ખેલાડીઓ પાસે કુલ 2 લાખ શેર હતા. તેમને ક્યારે શેર વેચવા તે શીખવવા માટે કોઈની જરૂર નહોતી. જો હું મેનિપ્યુલેશન કરીને પબ્લિકને ખરીદવા માટે લાલચ આપું, એટલે કે જો હું સ્ટોકને મજબૂત અને એક્ટિવ બનાવું, તો કેન, ગોર્ડન અને વુલ્ફ તરત જ પોતાનો માલ ખાલી કરવા માંડે, અને તે પણ નાના જથ્થામાં નહીં. તેમના 2 લાખ શેરનો ધોધ માર્કેટમાં વહેવા માંડે તે દ્રશ્ય બહુ સુખદ નહોતું.
એ ના ભૂલતા કે તેજી હવે પૂરી થવા આવી હતી અને હું ગમે તેટલી હોશિયારીથી કામ કરું તો પણ કોઈ જબરદસ્ત ડિમાન્ડ ઊભી કરી શકાય તેમ નહોતી. જીમ બાર્ન્સ જે કામ મને સોંપી રહ્યો હતો તેની મુશ્કેલીઓ વિશે તે સારી રીતે જાણતો હતો. તેણે મને એક જામી ગયેલો એટલે કે વોટરલોગ સ્ટોક વેચવા માટે આપ્યો હતો અને તે પણ એવા સમયે જ્યારે તેજી પોતાનો છેલ્લો શ્વાસ લઈ રહી હતી. અલબત્ત અખબારોમાં તેજી પૂરી થવા વિશે કોઈ વાત નહોતી, પણ હું જાણતો હતો, જીમ જાણતો હતો અને બેંક પણ ચોક્કસ જાણતી હતી. છતાં મેં જીમને વચન આપ્યું હતું એટલે મેં કેન, ગોર્ડન અને વુલ્ફને બોલાવ્યા. તેમના 2 લાખ શેર માથા પર લટકતી તલવાર સમાન હતા. મને લાગ્યું કે આ તલવારને કોઈ મજબૂત સાંકળથી બાંધવી પડશે. મને સૌથી સહેલો રસ્તો પરસ્પર સમજૂતીનો લાગ્યો. મેં વિચાર્યું કે જો તેઓ મને શાંતિથી સહકાર આપે અને હું જ્યારે બેંકનો 1 લાખ શેરનો જથ્થો વેચું ત્યારે તેઓ માલ ના વેચે તો હું તેમને એવું માર્કેટ ઊભું કરવામાં મદદ કરીશ જ્યાં આપણે બધા આપણો માલ ખાલી કરી શકીએ. અત્યારની સ્થિતિ મુજબ તેઓ પોતાના હિસ્સાનો 10% માલ પણ વેચે તો કન્સોલિડેટેડ સ્ટવનો ભાવ કડડભૂસ થઈ જાય તેમ હતો અને તેઓ આ વાત સારી રીતે જાણતા હતા, એટલે જ તેમણે ક્યારેય વેચવાનો પ્રયત્ન કર્યો નહોતો. મેં તેમને માત્ર એટલું જ કહ્યું કે વેચાણના સમયમાં થોડી સમજદારી રાખજો અને બિનજરૂરી સ્વાર્થ છોડી દેજો. વોલ સ્ટ્રીટમાં કે બીજે ક્યાંય કૂતરા જેવો સ્વાર્થ રાખવાથી ક્યારેય ફાયદો નથી થતો. મારે તેમને ખાતરી અપાવવી હતી કે જો તેઓ ઉતાવળમાં માલ વેચશે તો કોઈ પોતાનો બધો માલ વેચી નહીં શકે. સમય ઓછો હતો. મને આશા હતી કે મારો આ પ્રસ્તાવ તેમને ગમશે કારણ કે તેઓ વોલ સ્ટ્રીટના અનુભવી લોકો હતા અને સ્ટોકની અસલી ડિમાન્ડ વિશે તેમને કોઈ ભ્રમ નહોતો. ક્લિફ્ટન પી. કેન એક મોટી બ્રોકર ફર્મના હેડ હતા જેની 11 શહેરોમાં બ્રાન્ચ હતી અને હજારો ગ્રાહકો હતા. તેમની ફર્મ અગાઉ પણ ઘણા પુલ ચલાવી ચૂકી હતી. સેનેટર ગોર્ડન જેમની પાસે 70,000 શેર હતા તેઓ બહુ શ્રીમંત માણસ હતા. તેમનું નામ અખબારોમાં એટલું જાણીતું હતું જાણે કે કોઈ સેલિબ્રિટી હોય. તેઓ અગાઉ ઘણા પુલમાં રહી ચૂક્યા હતા. તેમને વારસામાં મિડલેન્ડ સ્ટવ કંપનીનો હિસ્સો મળ્યો હતો જેના બદલામાં તેમને કન્સોલિડેટેડ સ્ટવના 1 લાખ શેર મળ્યા હતા. તેઓ જીમ બાર્ન્સની તેજીની ટિપ્સને અવગણીને 30,000 શેર તો પહેલાં જ વેચી ચૂક્યા હતા. તેમણે પછીથી એક મિત્રને કહ્યું હતું કે તેઓ હજી વધુ વેચત પણ બીજા મોટા શેરધારકો જેઓ તેમના મિત્રો હતા. તેમની વિનંતીને માન આપીને તેઓ અટકી ગયા હતા. વળી મેં કહ્યું તેમ તેમની પાસે વેચવા માટે કોઈ માર્કેટ પણ નહોતું. ત્રીજા માણસ હતા જોશુઆ વુલ્ફ. તેઓ કદાચ ટ્રેડરોમાં સૌથી વધુ જાણીતા હતા. 20 વર્ષથી દરેક તેમને ફ્લોર પરના મોટા ખેલાડી એટલે કે પ્લન્જર તરીકે જાણતા હતા. શેરના ભાવ વધારવામાં કે ઘટાડવામાં તેમની તોલે કોઈ ના આવે કારણ કે 10 કે 20,000 શેર તેમના માટે 200 થી 300 શેર જેવી મામૂલી વાત હતી. હું ન્યૂયોર્ક આવ્યો તે પહેલાં જ મેં તેમના વિશે સાંભળ્યું હતું. તેઓ ત્યારે એવા ગ્રુપ સાથે હતા જેઓ રેસ ટ્રેક હોય કે સ્ટોક માર્કેટ હંમેશા મોટી રમત રમતા હતા. લોકો તેમના પર આક્ષેપ કરતા કે તેઓ માત્ર એક જુગારી છે, પણ તેમની પાસે ગજબની આવડત અને સ્પેક્યુલેશન માટેની સૂઝ હતી. સાથે સાથે તેમની સામાન્ય જ્ઞાન પ્રત્યેની બેદરકારીને લીધે તેમના વિશે ઘણા કિસ્સાઓ પ્રખ્યાત હતા. એક કિસ્સો એવો હતો કે જોશુઆ એક ભવ્ય ડિનર પાર્ટીમાં મહેમાન હતા અને ત્યાં ભૂલથી મહેમાનોએ સાહિત્ય વિશે ચર્ચા શરૂ કરી દીધી. જોશની બાજુમાં બેઠેલી એક છોકરી જેણે અત્યાર સુધી જોશને માત્ર જમતી વખતે જ જોયા હતા તેણે ઉત્સુકતાથી આ મહાન ફાઇનાન્શિયરનો અભિપ્રાય જાણવા પૂછ્યું. ઓહ મિસ્ટર વુલ્ફ, બાલ્ઝાક એક મહાન લેખક વિશે તમારું શું કહેવું છે? જોશુઆએ નમ્રતાપૂર્વક જમવાનું બંધ કર્યું, ગળે ઉતાર્યું અને જવાબ આપ્યો, હું ક્યારેય આવા કર્બ માર્કેટના શેર કે કચરામાં ટ્રેડિંગ નથી કરતો. કન્સોલિડેટેડ સ્ટવના આ 3 સૌથી મોટા શેરધારકો હતા. જ્યારે તેઓ મને મળવા આવ્યા ત્યારે મેં તેમને સ્પષ્ટ કીધું કે જો તેઓ એક સિન્ડિકેટ બનાવે, થોડા રોકડા પૈસા ભેગા કરે અને મને અત્યારના માર્કેટ ભાવથી થોડા ઉપરના ભાવે તેમના શેર પર કોલ આપે તો હું માર્કેટ બનાવવામાં મદદ કરીશ. તેમણે તરત જ મને પૂછ્યું કે કેટલા પૈસાની જરૂર પડશે. મેં જવાબ આપ્યો, તમારી પાસે આ સ્ટોક લાંબા સમયથી પડ્યો છે અને તમે તેનું કંઈ કરી શક્યા નથી. તમારી ત્રણેય પાસે મળીને 2 લાખ શેર છે અને તમે સારી રીતે જાણો છો કે જ્યાં સુધી તમે માર્કેટ નહીં બનાવો ત્યાં સુધી આ માલ કાઢવાની તમારી પાસે કોઈ તક નથી. આટલો મોટો જથ્થો પચાવી શકે તેવું માર્કેટ ઊભું કરવું પડશે અને શરૂઆતમાં જે શેર ખરીદવા પડે તેના માટે પૂરતી રોકડ રાખવી સમજદારી ગણાશે. કામ શરૂ કર્યા પછી પૈસા ખૂટી જાય અને અધવચ્ચે અટકવું પડે તેનો કોઈ અર્થ નથી. મારો સુઝાવ છે કે તમે એક સિન્ડિકેટ બનાવીને $60 લાખ રોકડા ભેગા કરો.
પછી સિન્ડિકેટને તમારા 2 લાખ શેર પર 40ના ભાવે કોલ આપો અને તમારા બધા શેર એસ્ક્રો સેફ કસ્ટડીમાં મૂકી દો. જો બધું બરાબર રહ્યું તો તમારા આ ડેડ પેટ મરેલા જાનવર જેવા શેરથી તમને છુટકારો મળશે અને સિન્ડિકેટ પણ થોડા પૈસા કમાશે. મેં તમને પહેલા કહ્યું હતું તેમ મારા નફા વિશે માર્કેટમાં ઘણી અફવાઓ હતી. મને લાગે છે કે તેનાથી કામ સરળ થઈ ગયું, કારણ કે સફળતા જ સફળતાને ખેંચે છે. ગમે તે હોય, મારે આ લોકોને બહુ સમજાવવા ના પડ્યા. તેઓ જાણતા હતા કે જો તેઓ એકલા હાથે રમવા જશે તો ક્યાંય નહીં પહોંચે. તેમને મારો પ્લાન ગમ્યો અને જતી વખતે કીધું કે તેઓ તરત જ સિન્ડિકેટ બનાવશે. તેમને તેમના મિત્રોને આમાં જોડવામાં બહુ તકલીફ ના પડી. મને લાગે છે કે તેમણે સિન્ડિકેટના નફા વિશે મારા કરતાં પણ વધુ ખાતરી આપી હશે. મેં જે સાંભળ્યું તે મુજબ તેઓ ખરેખર આ વાત માનતા હતા, એટલે તેમની ટિપ્સમાં કોઈ ખોટી દાનત નહોતી. 2-3 દિવસમાં સિન્ડિકેટ બની ગઈ. કેન, ગોર્ડન અને વુલ્ફે 2 લાખ શેર પર 40ના ભાવે કોલ આપ્યા અને મેં ખાતરી કરી લીધી કે શેર એસ્ક્રોમાં મુકાય, જેથી જો હું ભાવ વધારું તો તેમાંથી કોઈ માલ માર્કેટમાં વેચાવા ના આવે. મારે મારી જાતને સુરક્ષિત રાખવી હતી. વોલ સ્ટ્રીટમાં ઘણી સારી ડીલ્સ એટલે ફેલ ગઈ છે, કારણ કે પૂલના મેમ્બરો એકબીજા સાથે વિશ્વાસઘાત કરે છે. વોલ સ્ટ્રીટમાં કૂતરો કૂતરાને ખાય એમાં કોઈને નવાઈ નથી લાગતી. જ્યારે બીજી અમેરિકન સ્ટીલ એન્ડ વાયર કંપની આવી ત્યારે ઇનસાઇડરોએ એકબીજા પર વિશ્વાસઘાત અને માલ પધરાવવાનો આક્ષેપ કર્યો હતો. જ્હોન ડબલ્યુ. ગેટ્સ અને તેના સાથીઓ તેમજ સેલિગમેન્સ અને તેમના બેન્કરો વચ્ચે એક સમજૂતી થઈ હતી. મેં કોઈ બ્રોકરની ઓફિસમાં જ્હોન ડબલ્યુ. ગેટ્સે લખેલી એક પંક્તિ સાંભળી હતી. કરોડો પગના સેન્ટિપીડ પીઠ પર કૂદ્યો અને રાક્ષસી આનંદ સાથે હસ્યો. હું આ ખૂનીને ઝેર આપી દઈશ. જો હું નહીં આપું તો તે મને ઝેર આપી દેશે. મારો કહેવાનો મતલબ એ નથી કે વોલ સ્ટ્રીટના મારા મિત્રો મારી સાથે છેતરપિંડી કરવાનું સપનામાં પણ વિચારે. પણ એક સિદ્ધાંત તરીકે દરેક પરિસ્થિતિ માટે પહેલેથી તૈયારી રાખવી એ જ સાચી સમજદારી છે. જ્યારે વુલ્ફ, કેન અને ગોર્ડને મને કહ્યું કે તેમણે 60 લાખ રોકડા ભેગા કરી લીધા છે, ત્યારે મારે બસ એ પૈસા આવવાની રાહ જોવાની હતી. મેં ઉતાવળ કરવા પર ભાર મૂક્યો હતો, છતાં પૈસા કટકે આવ્યા. મને લાગે છે કે 4-5 હપ્તામાં પૈસા આવ્યા. ખબર નહીં શું કારણ હતું, પણ મારે વુલ્ફ, કેન અને ગોર્ડનને SOS કોલ, તાત્કાલિક મેસેજ મોકલવો પડ્યો હતો. તે બપોરે મને અમુક મોટા ચેક મળ્યા, જેનાથી મારી પાસે લગભગ $40 લાખ જમા થયા અને બાકીના 1-2 દિવસમાં આવવાના વચનો મળ્યા. હવે છેવટે એવું લાગ્યું કે તેજી પૂરી થાય તે પહેલાં સિન્ડિકેટ કંઈક કરી શકશે. આ કામ બહુ સહેલું નહોતું, એટલે જેટલું જલ્દી શરૂ થાય તેટલું સારું હતું. પબ્લિક અત્યારે એવા શેરમાં બહુ રસ નહોતી લેતી જે શાંત પડ્યા હોય, પણ 40 લાખ રોકડા હોય તો કોઈ પણ સ્ટોકમાં લોકોનો રસ જગાડી શકાય છે. માર્કેટમાં વેચાવા આવતા બધા શેર ખરીદવા માટે આ રકમ પૂરતી હતી. મેં કહ્યું તેમ જો સમય ઓછો હોય તો બાકીના 20 લાખની રાહ જોવાનો કોઈ અર્થ નહોતો. શેર જેટલી જલ્દી 50 પર પહોંચે તેટલું સિન્ડિકેટ માટે સારું હતું, એ વાત સ્પષ્ટ હતી. બીજા દિવસે માર્કેટ ખુલતા જ હું એ જોઈને ચોંકી ગયો કે કન્સોલિડેટેડ સ્ટવમાં અસાધારણ વોલ્યુમ હતું. મેં તમને પહેલા કહ્યું હતું તેમ આ સ્ટોક મહિનાઓથી શાંત પડ્યો હતો. ભાવ 37 પર જામી ગયો હતો, કારણ કે જીમ બાર્ન્સ 35ની બેંક લોનને કારણે તેને નીચે જવા દેવા માંગતો નહોતો. પણ ભાવ વધવાની વાત કરીએ તો જીમ બાર્ન્સને એવું લાગતું હતું કે જિબ્રાલ્ટરનો ખડક, રોક ઓફ જિબ્રાલ્ટર હલી શકે, પણ આ શેર ઉપર ના જઈ શકે. પણ સાહેબ, તે સવારે સ્ટોકની જોરદાર ડિમાન્ડ નીકળી અને ભાવ 39 સુધી પહોંચી ગયો. ટ્રેડિંગના પહેલા જ કલાકમાં છેલ્લા 6 મહિના કરતાં પણ વધુ લે વેચ થઈ. આખા દિવસમાં આ જ ચર્ચાનો વિષય હતો અને તેની અસર આખા માર્કેટ પર પોઝિટિવ પડી. મને પછીથી જાણવા મળ્યું કે બ્રોકરની ઓફિસોમાં લોકો બીજું કંઈ નહીં પણ આ જ શેર વિશે વાત કરતા હતા. મને ખબર નહોતી કે આનો અર્થ શું છે, પણ કન્સોલિડેટેડ સ્ટવને વધતો જોઈને મને કોઈ દુઃખ નહોતું. સામાન્ય રીતે મારે કોઈ અસાધારણ હિલચાલ વિશે પૂછવું નથી પડતું, કારણ કે ફ્લોર પરના બ્રોકરો અને મારા મિત્રો મને સતત અપડેટ આપતા રહે છે. તેમને લાગે છે કે મારે જાણવું જોઈએ, એટલે તેઓ જે કંઈ અફવા કે ન્યૂઝ મળે તે મને ફોન કરીને જણાવે છે. તે દિવસે મેં બસ એટલું જ સાંભળ્યું કે કન્સોલિડેટેડ સ્ટવમાં પાકી ઇનસાઇડ બાઇંગ, અંદરના લોકોની ખરીદી થઈ રહી છે. આમાં કોઈ વોશિંગ, નકલી વોલ્યુમ નહોતું, બધું અસલી હતું. ખરીદનારાઓએ 37મી 39ના ભાવે મળતો બધો માલ લઈ લીધો અને જ્યારે કોઈએ કારણ પૂછ્યું કે ટીપ માંગી ત્યારે તેમણે કંઈ પણ કહેવાની સાફ ના પાડી દીધી. આનાથી પેલા ચતુર ટ્રેડરોને લાગ્યું કે કંઈક મોટું થઈ રહ્યું છે.
જ્યારે ઇનસાઇડરો ખરીદી કરતા હોય અને દુનિયાને સાથે જોડવાની ના પાડતા હોય ત્યારે માર્કેટના ખેલાડીઓ વિચારવા માંડે છે કે ઓફિશિયલ ન્યૂઝ ક્યારે આવશે. મેં જાતે કંઈ ના કર્યું. હું બસ જોતો રહ્યો અને વિચારતો રહ્યો. પણ બીજા દિવસે ખરીદી માત્ર વોલ્યુમમાં જ નહીં પણ આક્રમકતામાં પણ વધી ગઈ. 37ના ભાવે મહિનાઓથી જે વેચાણના ઓર્ડર પડ્યા હતા તે પળવારમાં સાફ થઈ ગયા અને તેજીને રોકવા માટે નવા વેચાણના ઓર્ડર પણ નહોતા આવી રહ્યા. સ્વાભાવિક રીતે ભાવ વધ્યો અને 40ને પાર કરી ગયો. જોતજોતામાં તે 42 પર પહોંચી ગયો. જેવો ભાવ 42 પર પહોંચ્યો મને લાગ્યું કે બેંક પાસે ગીરો મુકાયેલા શેર વેચવાનું શરૂ કરવું હવે વ્યાજબી છે. અલબત્ત મને ખબર હતી કે મારા વેચાણથી ભાવ થોડો નીચે આવશે પણ જો સરેરાશ 37ના ભાવે આખી લાઇન નીકળી જાય તો મને કોઈ વાંધો નહોતો. હું જાણતો હતો કે સ્ટોકની અસલી વેલ્યુ શું છે અને મહિનાઓની શાંતિ પરથી મને તેની માર્કેટેબિલિટીનો અંદાજ આવી ગયો હતો. સાહેબ, મેં બહુ સાવધાનીથી 30,000 શેર વેચ્યા અને નવાઈની વાત એ હતી કે તેજી અટકી નહીં. તે બપોરે મને આ રહસ્યમય તેજીનું કારણ ખબર પડી. એવું બન્યું હતું કે ફ્લોર ટ્રેડરોને આગલી રાત્રે અને સવારના માર્કેટ ખુલતા પહેલા ટીપ મળી હતી કે લેરી લિવિંગસ્ટન, જેસી લિવરમોર કન્સોલિડેટેડ સ્ટવમાં બહુ મોટી તેજીમાં છે અને તે ભાવને વગર કોઈ ઘટાડે 15થી 20 પોઈન્ટ ઉપર ખેંચી જવાનો છે એવી તેમની આદત મુજબ. અલબત્ત એ લોકો મુજબ જેમણે ક્યારેય મારા ચોપડા જોયા નહોતા. આ ટીપ આપનાર મુખ્ય માણસ બીજું કોઈ નહીં પણ જોશુઆ વુલ્ફ પોતે હતો. તેની પોતાની ઇનસાઇડ ખરીદીએ જ આગલા દિવસની તેજી શરૂ કરી હતી. તેના મિત્રો પણ તેની ટીપ માનવા તૈયાર હતા કારણ કે જોશુઆ ક્યારેય ખોટી સલાહ નહોતો આપતો. હકીકતમાં જેટલા શેરનું દબાણ આવશે એવો ડર હતો તેટલો માલ માર્કેટમાં હતો જ નહીં. તમે વિચારો કે મેં 3 લાખ શેર તો પહેલેથી લોક કરી દીધા હતા એટલે જૂનો ડર સાચો હતો. હવે સ્ટોક વધારવાનું કામ મેં ધાર્યું હતું તેના કરતાં સહેલું લાગ્યું. છેવટે ગવર્નર ફ્લાવર્સ સાચા હતા. જ્યારે પણ તેમના પર કોઈ ખાસ શેર જેમ કે શિકાગો ગેસ કે ફેડરલ સ્ટીલ મેનિપ્યુલેટ કરવાનો આક્ષેપ થતો ત્યારે તેઓ કહેતા, સ્ટોકને ઉપર લઈ જવાની મને એક જ રીત ખબર છે અને તે છે તેને ખરીદવો. ફ્લોર ટ્રેડરોએ પણ એ જ કર્યું અને ભાવ વધ્યો. બીજા દિવસે સવારના નાસ્તા પહેલા મેં અખબારોમાં એ જ વાંચ્યું જે હજારો લોકોએ વાંચ્યું હશે અને જે સેંકડો બ્રાન્ચોમાં વાયર મેસેજ દ્વારા મોકલાયું હતું કે લેરી લિવિંગસ્ટન કન્સોલિડેટેડ સ્ટવમાં એક્ટિવ તેજીની શરૂઆત કરી રહ્યો છે. દરેક અખબારમાં વિગતો અલગ હતી. એકમાં લખ્યું હતું કે મેં ઇનસાઇડર પુલ બનાવ્યો છે અને હું શોર્ટ સેલરોને સબક શીખવાડવાનો છું. બીજામાં ડિવિડન્ડની જાહેરાત થવાની વાત હતી. કોઈએ દુનિયાને યાદ અપાવ્યું કે જ્યારે હું કોઈ શેરમાં તેજી કરું છું ત્યારે શું થાય છે. તો વળી કોઈએ આક્ષેપ કર્યો કે કંપની પોતાની એસેટ્સ છુપાવી રહી છે જેથી ઇનસાઇડરો વધુ માલ ભેગો કરી શકે. પણ બધા એક વાત પર સંમત હતા કે તેજી તો હજી હમણાં જ શરૂ થઈ છે. જ્યારે હું મારી ઓફિસે પહોંચ્યો અને માર્કેટ ખુલતા પહેલા મારા મેઇલ ચેક કર્યા ત્યારે મને ખબર પડી કે આખા સ્ટ્રીટમાં કન્સોલિડેટેડ સ્ટવ તરત જ ખરીદવા માટેની ગરમાગરમ ટિપ્સનો પૂર આવ્યો હતો. મારી ઓફિસની ફોન બેલ સતત રણકી રહી હતી અને ક્લાર્ક જે ફોન ઉપાડતો હતો તેણે તે સવારે એકને એક પ્રશ્ન 100 વાર સાંભળ્યો હશે, શું એ વાત સાચી છે કે કન્સોલિડેટેડ સ્ટવ ઉપર જવાનો છે? મારે કહેવું જ પડશે કે જોશુઆ વુલ્ફ, કેન ગોર્ડન અને કદાચ જીમ બાર્ન્સે આ ટિપ્સ ફેલાવવાનું કામ બહુ જોરદાર રીતે કર્યું હતું. મને અંદાજ પણ નહોતો કે મારું આટલું મોટું ફોલોઈંગ હશે. સાહેબ, તે સવારે આખા દેશમાંથી ખરીદીના ઓર્ડર આવવા લાગ્યા એવા શેર માટે જેના માટે 3 દિવસ પહેલા કોઈ ફૂટી કોડી આપવા પણ તૈયાર નહોતું. અને એ ના ભૂલતા કે હકીકતમાં પબ્લિક પાસે તો માત્ર એક સફળ પ્લન્જર તરીકેની મારી છાપ જ હતી જેના માટે મારે પેલા કલ્પનાશીલ રિપોર્ટરોનો આભાર માનવો જોઈએ. તો સાહેબ, તેજીના ત્રીજા દિવસે મેં કન્સોલિડેટેડ સ્ટવ વેચ્યો, ચોથા દિવસે પણ વેચ્યો અને પાંચમા દિવસે પણ, અને જોતજોતામાં મેં જીમ બાર્ન્સ માટે પેલા 1 લાખ શેર વેચી દીધા જે માર્શલ નેશનલ બેંક પાસે $35 લાખ લોન સામે ગીરો પડ્યા હતા. જો સૌથી સફળ મેનિપ્યુલેશન તેને કહેવાય જેમાં ઓપરેટરને ઓછામાં ઓછા ખર્ચે પોતાનું લક્ષ્ય મળી જાય તો મારા વોલ સ્ટ્રીટ કરિયરમાં આ કન્સોલિડેટેડ સ્ટવનો સોદો સૌથી વધુ સફળ હતો. કેમ? કારણ કે મારે એક પણ શેર ખરીદવો જ ના પડ્યો. મારે પછીથી વેચવા માટે પહેલા ખરીદી કરવાની જરૂર જ ના પડી. મેં ભાવને સૌથી ઊંચા લેવલ સુધી લઈ જઈને પછી વેચાણ શરૂ ના કર્યું. મેં તો મારો મુખ્ય માલ ભાવ વધતી વખતે જ વેચી દીધો, પડતી વખતે નહીં. જ્યારે તમારી પાસે સમય ઓછો હોય ત્યારે આંગળી હલાવ્યા વગર તમારી સામે ખરીદદારોની લાઈન લાગી જાય એ તો જાણે સ્વર્ગના સપના જેવું હતું. મેં એકવાર ગવર્નર ફ્લાવરના મિત્ર પાસેથી સાંભળ્યું હતું કે BRT
ના શેરના પૂલ ઓપરેશનમાં પૂલે 50,000 શેર નફામાં વેચ્યા હતા, પણ ફ્લાવર એન્ડ કંપનીને 2.5 લાખ કરતાં વધુ શેર પર બ્રોકરેજ મળી હતી. અને W.P. હેમિલ્ટન કહે છે કે 2.2 લાખ શેર વેચવા માટે જેમ્સ આર. કીને મેનિપ્યુલેશન દરમિયાન ઓછામાં ઓછા 7 લાખ શેરના સોદા કરવા પડ્યા હશે. વિચારો કેટલું મોટું બ્રોકરેજ બિલ બન્યું હશે. તેની સામે જરા વિચારો કે મારે તો માત્ર પેલા 1 લાખ શેર પર જ બ્રોકરેજ ચૂકવવી પડી, જે મેં ખરેખર જીમ બાર્ન્સ માટે વેચ્યા હતા. હું તો આને બહુ મોટી બચત ગણું છું. મારા મિત્ર જીમ માટે જે માલ વેચવાનો હતો તે વેચાઈ ગયો હતો. સિન્ડિકેટના બધા પૈસા હજી આવ્યા નહોતા અને મારે વેચેલો માલ પાછો ખરીદવાની કોઈ ઈચ્છા નહોતી. એટલે મને લાગે છે કે હું થોડા સમય માટે વેકેશન પર ક્યાંક જતો રહ્યો હતો. મને બરાબર યાદ નથી, પણ મને એ બરાબર યાદ છે કે મેં તે સ્ટોકને તેના હાલ પર છોડી દીધો અને થોડા જ સમયમાં તેના ભાવ ઘટવા લાગ્યા. એક દિવસ જ્યારે આખું માર્કેટ નબળું હતું ત્યારે કોઈ નિરાશ થયેલા તેજીવાળાએ ઉતાવળમાં કન્સોલિડેટેડ સ્ટવ વેચવાનું શરૂ કર્યું અને તેના વેચાણને લીધે ભાવ કોલ પ્રાઇસ એટલે કે 40ની નીચે આવી ગયો. કોઈ તેને લેવા તૈયાર નહોતું. મેં તમને પહેલાં કહ્યું હતું તેમ મને આખા માર્કેટની સ્થિતિમાં તેજી નહોતી દેખાતી અને એટલે જ હું પેલા ચમત્કાર માટે ભગવાનનો આભાર માનતો હતો જેણે મને એક અઠવાડિયામાં 20 થી 30 પોઈન્ટ ભાવ વધાર્યા વગર જ 1 લાખ શેર વેચવામાં મદદ કરી હતી. કોઈ સપોર્ટ ના મળવાને કારણે ભાવ સતત ઘટતો રહ્યો અને એક દિવસ તે 32ના ભાવે પહોંચી ગયો. આ અત્યાર સુધીનો સૌથી નીચો ભાવ હતો, કારણ કે તમને યાદ હશે કે જીમ બાર્ન્સ અને તેની જૂની સિન્ડિકેટે બેંકના ડરથી ભાવને 37 પર પકડી રાખ્યો હતો. તે દિવસે હું મારી ઓફિસમાં શાંતિથી ટેબ જોઈ રહ્યો હતો ત્યારે ખબર પડી કે જોશુઆ વુલ્ફ મળવા આવ્યા છે. મેં તેમને અંદર બોલાવ્યા. તેઓ બહુ ઊંચા માણસ નથી, પણ ત્યારે તો તેઓ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા હતા. તેઓ દોડીને મારી પાસે આવ્યા અને જોરથી બૂમ પાડી, હે, આ શું આફત છે? મેં નમ્રતાથી કહ્યું, બેસો મિસ્ટર વુલ્ફ, અને હું પણ બેસી ગયો જેથી તેઓ શાંતિથી વાત કરી શકે. મારે નથી બેસવું. મારે બસ એ જાણવું છે કે આ બધું શું છે. તેઓ જોરજોરથી બૂમો પાડવા લાગ્યા. મેં પૂછ્યું, શું છે? તમે આની સાથે શું કરી રહ્યા છો? હું કોની સાથે શું કરી રહ્યો છું? પેલા સ્ટોક સાથે. સ્ટોક સાથે? મેં પૂછ્યું, કયો સ્ટોક? આ સાંભળીને તો તેમનો પિત્તો ગયો. તેમણે બરાબરની બૂમ પાડી, કન્સોલિડેટેડ સ્ટવ. તમે તેની સાથે શું કરી રહ્યા છો? મેં કહ્યું, કંઈ નહીં. બિલકુલ કંઈ નહીં. શું થયું છે? તેઓ 5 સેકન્ડ સુધી મને એકધારા જોઈ રહ્યા અને પછી ફાટી પડ્યા. ભાવ તો જુઓ, જરા ભાવ તો જુઓ. તેઓ ખરેખર બહુ ગુસ્સામાં હતા. એટલે મેં ઊભા થઈને ટેપ જોઈ. મેં કહ્યું, અત્યારે ભાવ 31.25 છે. 31.25. અને મારી પાસે તો તેનો ઢગલો પડ્યો છે. મેં કહ્યું, હું જાણું છું તમારી પાસે 60,000 શેર છે. એ તો તમારી પાસે લાંબા સમયથી છે, કારણ કે જ્યારે તમે ગ્રે સ્ટવ ખરીદ્યો હતો ત્યારે. પણ તેમણે મને વાત પૂરી ના કરવા દીધી. તેમણે કહ્યું, પણ મેં બીજા ઘણા ખરીદ્યા છે. અમુક તો મેં 40ના ભાવે ખરીદ્યા છે. અને તે હજી મારી પાસે જ છે. તેઓ એટલી નફરતથી મારી સામે જોઈ રહ્યા હતા કે મારે કહેવું પડ્યું, મેં તમને તે ખરીદવાનું નહોતું કહ્યું. તમે શું કીધું? મેં તમને એવું નહોતું કહ્યું કે તમે આટલો બધો માલ ભરી લો. મેં એમ નથી કહ્યું કે તમે કીધું હતું. પણ તમે તો ભાવ વધારવાના હતા. મેં તેમને વચ્ચે જ અટકાવ્યા. હું કેમ ભાવ વધારવાનો હતો? તેઓ ગુસ્સામાં બોલી પણ શકતા નહોતા. જ્યારે તેમનો અવાજ પાછો આવ્યો ત્યારે તેમણે કહ્યું, તમે ભાવ વધારવાના હતા. તમારી પાસે ખરીદવા માટે પૈસા હતા. મેં તેમને ચોખ્ખું કીધું, હા, પણ મેં એક પણ શેર નથી ખરીદ્યો. આ સાંભળીને તો તેમની સહનશક્તિ ખૂટી ગઈ. તમે એક પણ શેર ના ખરીદ્યો? તમારી પાસે ખરીદવા માટે $40 લાખ રોકડા હતા, છતાં તમે કંઈ ના ખરીદ્યું? એક પણ નહીં? મેં ફરીથી કીધું, એક પણ શેર નહીં. તેઓ હવે એટલા પાગલ થઈ ગયા હતા કે સ્પષ્ટ બોલી પણ નહોતા શકતા. છેવટે તેમણે માંડ પૂછ્યું, તમે આ કયા પ્રકારની ગેમ રમી રહ્યા છો? તેમના મનમાં મને લઈને બધી જ જાતના ગુનાઓ ચાલી રહ્યા હતા. તેમની આંખોમાં હું તે બધું જ જોઈ શકતો હતો. એટલે મેં તેમને કીધું, વુલ્ફ, તમે ખરેખર મને એ પૂછવા માંગો છો કે જે માલ તમે 40મી નીચે ખરીદ્યો હતો તે મેં તમારી પાસેથી 50મી ઉપર કેમ ના ખરીદ્યો? એ જ વાત છે ને? તેમણે કહ્યું, ના, એ વાત નથી. તમારી પાસે 40ના ભાવે કોલ હતો અને ભાવ વધારવા માટે 40 લાખ રોકડા હતા. સાચું, પણ મેં એ પૈસાને અડ્યો પણ નથી અને સિન્ડિકેટને મારા ઓપરેશનથી $1 પણ નુકસાન થયું નથી. તેમણે શરૂ કર્યું, જુઓ લિવિંગસ્ટન. પણ મેં તેમને આગળ કંઈ બોલવા ના દીધું.
મેં વુલ્ફને કીધું, વુલ્ફ, મારી વાત સાંભળ. તને ખબર હતી કે તારા, ગોર્ડન અને કેન પાસે જે 2 લાખ શેર છે તે લોક થયેલા છે, એટલે જો હું ભાવ વધારું તો માર્કેટમાં વેચવા માટે બહુ માલ નહીં હોય. મારે 2 કારણોસર ભાવ વધારવો પડત. પહેલું તો માર્કેટ બનાવવા માટે અને બીજું 40ના ભાવવાળા કોલમાંથી નફો કરવા માટે. પણ તને તારા 60,000 શેર માટે 40નો ભાવ મળતો હતો, તેનાથી સંતોષ નહોતો, એટલે તે બુદ્ધિ વાપરીને 40મી નીચેના ભાવે બીજો ઘણો માલ ભરી લીધો. તને એમ હતો કે જ્યારે હું સિન્ડિકેટના પૈસાથી ભાવ વધારીશ ત્યારે તું એ માલ મારા માથે પધરાવી દઈશ. તે વિચાર્યું હતું કે તું મારા પહેલા ખરીદશે અને મારા પહેલા વેચી દેશે. કદાચ તો મને જ એ માલ પધરાવવાનો પ્લાન કરી રહ્યો હતો. મને લાગે છે કે તે એવું વિચાર્યું હશે કે મારે ભાવ 60 સુધી લઈ જવો પડશે. તને આ એટલો પાકો સોદો લાગ્યો કે તે 10,000 શેર તો માત્ર મને પધરાવવા માટે જ લીધા હશે, અને જો હું ના લઉં તો બીજા કોઈના માથે એ માલ ફસાય. એ માટે તે આખા અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં ટિપ્સ ફેલાવી દીધી. તારા બધા મિત્રો જાણતા હતા કે હું શું કરવાનો હતો. તેમના અને મારા બાઇંગથી તારી તો ચાંદી થઈ જવાની હતી. પણ તારા મિત્રોએ આગળ તેમના મિત્રોને ટિપ્સ આપી અને 3જા લેવલના લોકોએ 4થા 5મા લેવલના મૂર્ખાઓ શોધ્યા. એટલે જ્યારે હું ખરેખર વેચવા બેઠો ત્યારે મારી સામે હજારો હોશિયાર સ્પેક્યુલેટર્સ લાઈન લગાવીને ઊભા હતા. વુલ્ફ, તારો આ વિચાર બહુ ફ્રેન્ડલી હતો. તને ખબર નથી કે જ્યારે મેં એક પણ શેર ખરીદ્યો નહોતો અને કન્સોલિડેટેડ સ્ટવ વધવા લાગ્યો ત્યારે મને કેટલી નવાઈ લાગી હતી. અને હું એ પબ્લિકનો કેટલો આભારી છું જેમણે મારી પાસેથી 40ના ભાવે 1 લાખ શેર ખરીદ્યા, એ આશામાં કે તેઓ એ જ શેર મને 50 કે 60માં પાછા વેચશે. હું ખરેખર મૂર્ખ હોત જો મેં પેલા $40 લાખ વાપરીને તમારા જેવા લોકો માટે પ્રોફિટ બનાવ્યો હોત. રોકડ રકમ સ્ટોક ખરીદવા માટે આપી હતી, પણ માત્ર ત્યારે જ જો મને જરૂરી લાગે. મને તેની જરૂર ના લાગી. જોશુઆ વોલ સ્ટ્રીટમાં એટલો જૂનો ખેલાડી હતો કે તે ગુસ્સાને બિઝનેસની વચ્ચે ના આવવા દે. મારી વાત સાંભળીને તે શાંત પડી ગયો અને મિત્રતાભર્યા અવાજે બોલ્યો, જો લેરી, હવે આપણે શું કરવું જોઈએ? મેં કીધું, તમને જે ઠીક લાગે તે કરો. અરે યાર, થોડો સ્પોર્ટિંગ બન. જો તું અમારી જગ્યાએ હોત તો શું કરત? મેં ગંભીરતાથી કીધું, જો હું તમારી જગ્યાએ હોત તો તને ખબર છે હું શું કરત. શું? હું બધો માલ વેચી નાખત. મેં તેને કીધું. તેણે એક ક્ષણ મારી સામે જોયું અને એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો. તે દિવસ પછી તે ક્યારેય મારી ઓફિસે આવ્યો નથી. થોડા સમય પછી સેનેટર ગોર્ડન પણ આવ્યા. તેઓ પણ બહુ ચીડાયેલા હતા અને તેમની મુસીબતો માટે મને જવાબદાર ગણતા હતા. પછી કેન પણ તેમાં જોડાયા. તેઓ ભૂલી ગયા કે જ્યારે સિન્ડિકેટ બની હતી ત્યારે તેમનો માલ કોઈ લેવા તૈયાર નહોતું. તેમને બસ એટલું જ યાદ હતું કે જ્યારે સ્ટોક 44 પર એક્ટિવ હતો ત્યારે મેં સિન્ડિકેટના પૈસાથી તેમનો માલ ના વેચ્યો અને હવે ભાવ 30 થઈ ગયો હતો અને માર્કેટ એકદમ ઠંડુ હતું. તેમની દ્રષ્ટિએ મારે તેમનો માલ સારા નફામાં વેચી દેવો જોઈતો હતો. અલબત્ત, સમય જતાં તેઓ પણ શાંત પડ્યા. સિન્ડિકેટને $1નું નુકસાન નહોતું થયું અને મુખ્ય સમસ્યા એ જ હતી, તેમનો માલ વેચવો. 1-2 દિવસ પછી તેઓ પાછા આવ્યા અને મને મદદ કરવા વિનંતી કરી. ગોર્ડન બહુ આગ્રહ કરતા હતા અને છેવટે મેં તેમનો માલ વેચવા માટે હા પાડી. મારી ફી એ નક્કી થઈ કે જે ભાવે હું તેમનો માલ લઉં તેનાથી ઉપર જે મળે તેના 50% મારે રાખવા. છેલ્લો ભાવ 30ની આસપાસ હતો. હવે મારી પાસે તેમનો માલ વેચવાની જવાબદારી હતી. માર્કેટની સ્થિતિ અને કન્સોલિડેટેડ સ્ટવની હિલચાલ જોતા માલ વેચવાનો એક જ રસ્તો હતો, ભાવ ઘટાડીને વેચવો. જો હું ભાવ વધારીને વેચવા જાત તો મારી પાસે માલનો ઢગલો થઈ જાત. પણ ભાવ ઘટાડીને હું એવા ખરીદદારો સુધી પહોંચી શકતો હતો જેમને એમ લાગે કે સ્ટોક તેની ટોચથી 15થી 20 પોઈન્ટ નીચે મળે છે એટલે સસ્તો છે. તેમની નજરમાં એક ઉછાળો, રેલી આવવો જ જોઈએ. 44નો ભાવ જોયા પછી 30ની નીચે આ સ્ટોક લોકોને બહુ સસ્તો લાગતો હતો. દર વખતની જેમ આ વખતે પણ એવું જ થયું. સસ્તા માલના શિકારીઓએ બાર્ગેન હન્ટર્સ પૂરતા પ્રમાણમાં ખરીદી કરી જેનાથી હું પૂલનો બધો માલ વેચી શક્યો. પણ શું તમને લાગે છે કે ગોર્ડન, વુલ્ફ કે કેનનો આભાર માન્યો હશે? બિલકુલ નહીં. તેઓ હજી પણ મારી પર ગુસ્સે છે અથવા તેમના મિત્રો મને એવું કહે છે. તેઓ ઘણીવાર લોકોને કહે છે કે મેં તેમની સાથે છેતરપિંડી કરી. તેઓ મને એ વાત માટે માફ નથી કરી શકતા કે મેં તેમના માટે ભાવ ઉપર ના લઈ ગયો. હકીકતમાં જો વુલ્ફ અને બીજા લોકોએ પેલી ગરમાગરમ ટિપ્સ ના ફેલાવી હોત તો હું બેંકના 1 લાખ શેર ક્યારેય વેચી ના શક્યો હોત.
જો મેં મારી સામાન્ય પદ્ધતિથી એટલે કે લોજિકલ રીતે કામ કર્યું હોત તો મારે જે ભાવ મળે તે લેવો પડત. મેં તમને કહ્યું તેમ આપણે ઘટતા માર્કેટમાં ફસાયા હતા. આવા માર્કેટમાં વેચવાનો એક જ રસ્તો છે કે ભાવની ચિંતા કર્યા વગર માલ કાઢવો. બીજો કોઈ રસ્તો શક્ય જ નહોતો. પણ મને લાગે છે કે તેઓ આ વાત માનતા નથી. તેઓ હજી ગુસ્સે છે પણ હું નથી. ગુસ્સે થવાથી માણસ ક્યાંય નથી પહોંચતો. મને ઘણીવાર એ અનુભવ થયો છે કે જે સ્પેક્યુલેટર પોતાનો પિત્તો ગુમાવે છે તે ખતમ થઈ જાય છે. આ કિસ્સામાં કોઈ મોટું નુકસાન નહોતું થયું. પણ હું તમને એક વિચિત્ર વાત કહું. એક દિવસ મિસિસ લિવરમોર એક ડ્રેસમેકર પાસે ગયા જેની બહુ ભલામણ હતી. તે સ્ત્રી બહુ કુશળ અને માયાળુ હતી. ત્રીજી કે ચોથી મુલાકાતે જ્યારે તે ડ્રેસમેકર થોડી ખુલીને વાત કરવા લાગી ત્યારે તેણે મિસિસ લિવરમોરને કીધું, મને આશા છે કે મિસ્ટર લિવરમોર કન્સોલિડેટેડ સ્ટવનો ભાવ જલ્દી વધારશે. અમારી પાસે થોડો માલ પડ્યો છે જે અમે એ આશામાં લીધો હતો કે તે ભાવ વધારશે. અમે હંમેશા સાંભળ્યું છે કે તેઓ તેમના દરેક સોદામાં બહુ સફળ હોય છે. હું તમને સાચું કહું, જ્યારે નિર્દોષ લોકો આવી ટિપ્સને ફોલો કરીને પૈસા ગુમાવે છે ત્યારે બહુ દુઃખ થાય છે. કદાચ હવે તમે સમજી શકશો કે હું પોતે ક્યારેય ટિપ્સ કેમ નથી આપતો. તે ડ્રેસમેકરની વાત સાંભળીને મને લાગ્યું કે ખરેખર જો કોઈની સામે ફરિયાદ કરવાની હોય તો મારે વુલ્ફ સામે કરવી જોઈએ. મિત્રો, આ હતું પ્રકરણ 22. લિવરમોર, જોશુઆ વુલ્ફ અને કન્સોલિડેટેડ સ્ટવનો આ કિસ્સો આપણને સ્ટોક માર્કેટનું સૌથી કડવું સત્ય શીખવે છે. જ્યારે તમે બીજાને છેતરવા માટે જાળ બિછાવો છો ત્યારે ઘણીવાર તમે પોતે જ તેમાં ફસાઈ જાઓ છો. આ પ્રકરણમાંથી આપણને 3 સૌથી કિંમતી પાઠ મળે છે. 1. ધ ટ્રેપ ઓફ સેલ્ફ ટિપિંગ. જોશુઆ વુલ્ફે લિવરમોરના નામે માર્કેટમાં તેજીની ટિપ્સ ફેલાવી જેથી તે પોતે નફો કરી શકે, પણ લિવરમોરે એક પણ શેર ખરીદ્યો જ નહીં. આ બતાવે છે કે માર્કેટમાં કોઈના પર આંધળો વિશ્વાસ કરવો કેટલો જોખમી હોઈ શકે છે. 2. સેલિંગ ઓન ધ વે અપ. લિવરમોરે સાબિત કર્યું કે સૌથી સ્માર્ટ સેલિંગ એ છે જે ભાવ વધતી વખતે પબ્લિકના ઉત્સાહમાં કરી લેવામાં આવે. જ્યારે માર્કેટમાં દરેક વ્યક્તિ તેજીની વાતો કરતી હોય ત્યારે જ એક સમજદાર ઓપરેટર શાંતિથી પોતાનો માલ ખાલી કરી લે છે. 3. ધ એથિક્સ ઓફ ટ્રેડિંગ. લિવરમોરના પત્નીના ડ્રેસમેકરનો કિસ્સો આપણને યાદ અપાવે છે કે ખોટી ટિપ્સથી નિર્દોષ લોકોના પૈસા ડૂબે છે. એટલા માટે જ લિવરમોર ક્યારેય કોઈને ટિપ્સ આપતા નહોતા અને આપણે પણ આપણી પોતાની સમજણથી જ ટ્રેડિંગ કરવું જોઈએ. મિત્રો, જો તમે પણ માર્કેટની આવી જ અસલી સાયકોલોજી અને ડેટાને સમજીને ટ્રેડિંગ કરવા માંગતા હોવ તો ધન એપ અને કોટક નિયોમાં અકાઉન્ટ ઓપન કરવાની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં તમને પ્રોફેશનલ ટૂલ્સ અને બેસ્ટ એનાલિસિસ મળશે. તમને લિવરમોરની આ નો બાઇંગ સ્ટ્રેટેજી કેવી લાગી? શું વુલ્ફ સાથે જે થયું તે બરાબર હતું? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો. વિડીયોને લાઇક કરજો અને નિત્યજ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આવતા પ્રકરણમાં. ત્યાં સુધી શીખતા રહો અને સાવધ રહીને ટ્રેડિંગ કરો. આભાર.